આજે છે પાંજરાપોર એક એવા દાતા આવવાના છે કે જેણે પૂરેપૂરું 1 કરોડ રૂપિયાનું દાન કરવાનું છે. હવે મારે અહીંયાથી જવું છે બહાર, પણ હવે છે ને આ છે તોફાની ગયો તો જો હમણાં એને એવું લાગે છે કે ચક્કી વિયાઈ રહી છે. આમ શું કહેવાય કે અહીંયાથી જઈ પણ નહીં શકીએ અને અહીંયા રહી પણ નહીં શકીએ એવો હાલ થઈ ગયો છે. અને ત્યાં જો મેઘરાજાએ બેટિંગ ચાલુ કરી નાખ્યું કે જે મહેમાનો આવ્યા છે એ ગયા છે બકના વિભાગના રાઉન્ડ માટે ત્યાં વિઝિટ કરવા. તો આપણે થયું કે હાલો ફટાફટ છે આપણે ચક્કીને ચેક કરતા. જો કેવી છે, મસ્ત છે ને. આને જો આને વળી આપણે સાંજે આવશું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે ઘણી બધી વહેલી કરી નાખી. અને આ ઘણી બધી વહેલી કરવાનું કારણ શું ખબર, કે આજે આપણે અત્યારે જાઉં ફટાફટ ગૌશાળાએ બધું જ કામ ઓકે કરીને ફટાફટ પહોંચી જઈશું પાંજરાપોર. અને પાંજરાપોર આજે એક એવો દિવસ છે કે આવો દિવસ તો ભાગ્યશાળી માણસ હોય ને એને જ જોવા મળે. અને આવો વિચાર છે ભાગ્યશાળી માણસ હોય ને એને આવે. અને આવા દાતા છે એ ભાગ્યશાળી સંસ્થા હોય ને એને જ મળે. આજે છે પાંજરાપોર એક એવા દાતા આવવાના છે કે જેણે પૂરેપૂરું 1 કરોડ રૂપિયાનું દાન કરવાનું છે. એ આજે આપણી સંસ્થાની મુલાકાતે આવવાના છે. તો ફટાફટ પહોંચી જાય આપણે પાંજરાપોર. આપણી ગૌશાળાનું બધું કામ કરીને પછી પહોંચી જાય પાંજરાપોર. અને એ માણસોને આપણે જોઈએ કેવી એની પર્સનાલિટી છે અને સંસ્થા પ્રત્યે એનો પ્રેમ કેવો છે એ બધું આપણે આજે જોવાનું છે. અને તમે વિચાર કરો, 1 કરોડ રૂપિયાનું દાન એ આપવાના છે. અગાઉ 1 કરોડ રૂપિયા આપેલા છે અને હવે આપશે ત્યારે 2 કરોડ રૂપિયાના થશે. આવા વિચાર તો છે ને કોઈ ભાગ્યશાળી વ્યક્તિ હોય ને એને જ આવા ઉચ્ચ વિચાર આવ્યો, નહીંતર તો આ અશક્ય છે. તમારે શું કહેવું? 1 કરોડ રૂપિયાના દાદા આજે આપણી સંસ્થાની મુલાકાતે આવવાના છે. તો ફટાફટ આપણે બધું કામ ઓકે કરીને પહોંચી જાય પાંજરાપોર. અને તમને બધાને હું બતાવીશ, કારણ કે તમને બધાને ભાગ્યશાળી મારે બનાવવા છે. એટલા માટે બધું આપણે આજે સરસ વસ્તુ જોવાની છે કે એ લોકોનો આમ વિચાર કેવા હોય, શું કહેવા માગતા હોય, એ બધું આજે આપણે જોશું. તો પછી આપણે અહીંયા ઘરેથી ગયા હતા આપણી ગૌશાળાએ થોડી વારમાં આપણે કામ કર્યું અને પછી થોડું કામ બાકી રહ્યું જે આપણે છેલ્લે છે આપણી કોયલને અને આપણે પવિત્રાને અને જે ખાણ ખવડાવવાનું કામ હતું એ બાકી હતું તે હર્ષદ કરતો હતો. ને આપણે આવી ગયા હતા ઘરે આવીને તો નાસ્તો પાણી કરીને થઈ ગયા છે એકદમ ઓકે રિપોર્ટ તૈયાર. અને જવા માટે તૈયાર થઈ ગયા પાંજરાપોર, બરાબર. બાકી એની મોર આપણે એકવાર આજે વહેલા છે તો ગાયો બધી ચેક કરી લઈએ. જો લાખીને પટ્ટો કેમ વાગે, જો એક નંબર વાગે છે ને. હવે મારે અહીંયાથી જવું છે બહાર, પણ હવે છે ને આ છે તોફાની ગયો તો જો હમણાં. ના એમ તો કેમેરો ચાલુ હોય તો એ પણ રિસ્પેક્ટ કરે આપણી, એમ વાંધો ના આવે. બાકી આ બંને ઢાલીને ગાડી બંને જો બેસી ગયો તેનું ફર્સ્ટ ક્લાસ દૂધ પી ખાણ ખાય અને આરામથી. જો આજનું વાતાવરણ તો જો એટલું બધું વરસાદ આવે એવું લાગતું નથી, પણ આમાં નક્કી ન હોય કાંઈ. ગયો ખપે ત્યારે તો ચાપ ચાલુ કરી નાખે ને ચાલુ થઈ જાય વરસાદ. પણ અત્યારમાં એવું લાગે છે કે નહીં આવે. પાછું આમ સામેથી એવું લાગે જો અંધાર આવતો હોય થોડો એવો. જોઈએ છે વરસાદ આવે કે નહીં. બાકી જો અહીંયા કુંજને પોપટલાલને જુઓ. પોપટલાલ તો પછી ફ્રી ટાઈમ હોય એટલે બેસી જ જાય કે આખો દિવસ તો ફરવાનું હોય ને. જ્યારે સમય મળે ત્યારે બેસો, આરામ કરો. વળી ખાવાનું થાય ત્યારે ઊભું થાવ. બાકી મતલબ આડવા જવાનું હોય ત્યારે આડી બતાવો. ફ્રી ટાઈમમાં હે આવી રીતે ઊભું નહીં રહેવાનું. જો આ ઊભી છે એમ આરામથી બેસી જવાનું શાંતિથી. પછી હવે તારે શું વિચાર છે તોર? હવે થોડો વરાગ વારતી આવ્યો. આજ તો મહેશભાઈ મન ડગી ગયું કે એ નક્કી કે ઉઠલો કરી ગઈ છે. 1 મહિનાનો ઉઠલો કરી ગયા છે એટલે કે મોડું કરે છે. મેં કીધું ના એ તો મન ડગાવે ભાઈ. આ તો અમે કેટલી વાર મન ડગાવ્યા પણ એવું ના હોય. એ અમુક વખતે શું સમય લે જ એટલો વધારે. એમને આ વખતે એ લે છે વધારે સમય. જો ધોર પણ હવે છે એનો વારો છે, કારણ કે બેની હરીફાઈ હતી એમાં તો એક તો વિજેતા થઈ ગઈ છે, આગળ આવી ગઈ છે. પણ હવે જેને બીજા નંબર ઉપર રહેવાનું હતું એ હતી તો હવે તેને વિયાવું જ પડશે. હવે તો ચાલશે નહીં, એટલે ટૂંક સમયની અંદર એ પણ વિયાશે. અને બાકી જોઈએ છે હવે ક્યારે વિયાં, કેટલા દિવસ લે આજથી એ. કારણ કે અત્યારે પણ એવું એટલું બધું નહીં લાગતું કે આજકાલ વિયાઈ જાય એવું. જોઈએ છે કેમ થાય છે તે. બાકી ચલો હવે જાય આપણે પાંજરાપોર. અને પાંજરાપોર જઈને જોઈએ તૈયારીની અંદર શું છે મહેમાનોની. તો હવે આપણે છે અહીંયા પાંજરાપોર પહોંચીએ. અને પાંજરાપોર છે સાફ સફાઈનું અત્યારમાં જ કામ ચાલુ છે, કારણ કે મહેમાન આવે એટલે થોડુંક આમ જો ક્લીન દેખાવું જરૂરી છે. એટલે બધું કામ ચાલુ જ છે. જો ઠેઠ એમને દેખાય ને સાફ સફાઈનું. અને આપણે પણ આપણી હોસ્પિટલ છે એમાંય થોડુંક બધું આમ શું કહેવાય કે આ તો પશુઓનું છે. આમાં બધી જે માણસની જેમ ક્લીન એન્ડ ક્લિયર કામ ના હોય, સમજ્યા.
પવન એ સરસ આવે છે, તમને થોડો ઘણો આવતો હોય તો તમે તમારી રીતે જોઈ લેજો. એટલા માટે આમ થોડુંક જેમ તેમને થોડુંક પોદરા અને ગૌશાળા હોય ત્યાં તો પોદરા ને બધું હોય ને એટલે એવું બધું હોય, એટલે છતાં બને એટલું બધું ક્લીન કરી નાખ્યું છે આપણે કે મહેમાનોને છે ખરાબ વસ્તુ દેખાય નહીં એટલા માટે. અને બાકી જો આવી રીતે છે. બાકી રેગ્યુલર કામ આપણું બધું ચાલુ જ છે. અહીંયા જો નીણનું કામ ચાલુ છે, કારણ કે એમાં ન ચાલે. કોઈ પણ મહેમાન આવે કે નરેન્દ્ર મોદી સાહેબ આવે ને તો પણ એને તો ભૂખ લાગે જ ને, એટલે એ કામ તો ચાલુ જ રહી. સામે પણ જો નીણનું કામ ચાલુ છે દેખાય, અને સાફ સફાઈનું એક્સ્ટ્રા કામ બીજું છોડીને સાફ સફાઈનું કામ ચાલુ. બાકી હવે છે આપણે આપણી હોસ્પિટલની અંદર છે એ બધું એકવારનું જો આ અહીંયા જે બધું કચરો પડ્યો તો એ બધું ક્લીન કરાવી નાખીએ આપણે, અને આમ એકવારનું સાફ કરાવવાનું હોય એ કરાવી નાખીએ. ત્યાં સુધીમાં આપણે થોડું ઇન્સ્ટ્રુમેન્ટની વ્યવસ્થિત ગોઠવી નાખીએ એટલે સારું લાગે. અંદર ઓપરેશન થિયેટરની અંદર એ ગોઠવવાનું બધું કામ ચાલુ જ છે. આની અંદર બધું વ્યવસ્થિત આપણે ગોઠવી નાખીએ અને પછી હું તમને બતાવું બધું વ્યવસ્થિત આમ કમ્પ્લીટ કરીને. તો આપણે હોસ્પિટલ એકદમ ઓકે કરીને આવી ગયા ત્યાં માંદાવાળા વાડામાં, ને અહીંયા બધું કામ સવારના વહેલું કરી નાખ્યું છે. જો સામે ડ્રેસિંગનું કામ થઈ ગયું છે એકદમ ઓકે, અંદર છે પાવડર નાખવાનું કામ એકદમ ઓકે થઈ ગયું છે. અને હવે તો બીજું કાંઈ કામ રહેતું નથી ને આપણી હોસ્પિટલ છે એમાં બધી વસ્તુ પોતપોતાની જગ્યાએ રહી ગઈ છે ને બધું એકદમ આમ કમ્પ્લેટ કામ થઈ ગયું છે. બરાબર, હવે તો રાહ છે ફક્ત મહેમાનોની કે ક્યારે આવે અને આપણે એને બધું આપણું પાંજરાપોર છે એ બતાવીએ. તો અત્યારે આપણે અહીંયા હોસ્પિટલની અંદર છે ને, હોસ્પિટલ તમે જુઓ એકદમ નીટ એન્ડ ક્લીન હો, કમ્પ્લેટ. આમ શું છે કે આવું એકદમ ક્લીન બહુ ઓછી દેખાય, કારણ કે આપણે અહીંયા ઓપરેશન માટે છે પશુ લઈ આવતા હોય એટલે આ બધી અહીંયા છાણ ને એવું બધું હોય. પણ આજે છે આપણે વ્યવસ્થિત ક્લીન કરાવી નાખી છે, બધી વસ્તુ વ્યવસ્થિત ગોઠવી નાખી છે જો. અને હજી દાતાઓ આવ્યા નથી એટલે જોઈએ છે ક્યારે આવે છે, જો વાર છે એમ કહે છે. બરાબર, પણ એના સિવાય એક ગુડ ન્યૂઝ તમને દઈ દઉં. હર્ષદનો મને હમણાં ફોન આવ્યો, એને એવું લાગે છે કે ચક્કી વિયાઈ રહી છે. કયો ડબલ મોજ આવતો, ડબલ મોજ કયો, કારણ કે એક તો મહાન દાતાઓ આવે છે ને પ્લસ આપણી ચક્કી વિયાઈ રહી છે. ભાઈ ભાઈ ભાઈ, વારે વાહ, મોજ આવી ગઈ. અત્યારે તો આપણે જઈ નહીં શકીએ, કારણ કે મહેમાનોને સાચવીને પછી આપણે જવું પડશે. એટલે વિયાઈ જાય તો ઠીક છે, અને નહીં વિયાય તો આપણે ત્યાં જઈને જોશું કે ચક્કી આપણી ક્યારે વિયાય, શું લઈ આવે, લાખિયાનો આવે કે કોઈ બીજા આખાનો આવે, એ બધું આજે જોવાનું છે. તો હર્ષદભાઈનો લાસ્ટમાં ફોન આવે એને લગભગ કલાક એક જેવો સમય થઈ ગયો છે, અને હજી સુધી કોઈ દાતા આવ્યા નથી. દાતાને આપણે સવારના વખાણ કર્યા, પણ આ તો શું છે માન મોંઘા છે. કયો અત્યારે વાગ્યા છે લગભગ 11 કે 11:30, અને હજી સુધી કોઈ કાંઈ દેખાતું નથી. અને બાકી છે એ હર્ષદભાઈનો ફરીથી ફોન આવી ગયો, જેમ કાલ થયું તેમનું તેમ જ, કે પહેલાં ફોન આવ્યો કે ભૂરી વિયાઈ રહી છે, ને પછી ફોન આવ્યો પૂરી વિયાઈ ગઈ છે. એમ જ આજે થોડી વાર પહેલાં ફોન આવ્યો કે ચક્કી વિયાઈ રહી છે, ને પાછો અત્યારે ફોન આવ્યો કે ચક્કી વિયાઈ ગઈ છે. તો હવે આમ અહીંયાથી જવાની ઉતાવળ તો ખૂબ થઈ છે, પણ અહીંયાથી આપણે આમ શું કહેવાય કે અહીંયાથી જઈ પણ નહીં શકીએ અને અહીંયા રહી પણ નહીં શકીએ, એવો હાલ થઈ ગયો છે. પણ હવે શું કરીએ, કયો રહેવું તો પડશે જ. અને અહીંયા અત્યારે છે એમ દાતા આવવાના છે ને એ હિસાબે જો થોડું સાઉન્ડ છે એ તેજ કરી નાખ્યું. તમને અવાજ આવે છે? નવકાર મંત્રનો અવાજ આવે છે ને એ છે, એ આજે થોડુંક વોલ્યુમ વધાર્યું છે. અને બસ હવે તો ફટાફટ દાતા આવી જાય ને તો પછી આપણે જાય સીધા ગૌશાળાએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30, અને આપણે છે આપણે ડ્રેસ કોડમાં આવી ગયા છીએ, અને મહેમાનો આવી ગયા છે. સામેની તમને ગાડી બતાવું, દેખાશે નહીં ગાડી, તો ગાડી આડે છે. બાકી મહેમાનો આવી ગયા છે, ને બસ થોડી વારની અંદર જ આપણા પાંજરાપોરની આપણે એ સંસ્થાની મુલાકાત કરવાના છે, અને બધું આપણે એને બતાવવાનું છે. તો બસ થોડી વારની અંદર જ આપણે બધા મહેમાનોને જોશું. તો આયોજનમાં થોડોક ફરક છે. પહેલાં એવું હતું કે સંસ્થાની મુલાકાત કરી લે છે ને પછી આપણે જમણવારની એવી વ્યવસ્થા હતી, પણ અત્યારે તો એવું છે અહીંયાથી સામે દ્રશ્ય જુઓ તમે, કે જે આપણે અહીંયાના મજૂર રહ્યા ને બકના વિભાગના, એ બધાને અત્યારે જમાડે છે ઉપર જુઓ. અને આ પીરસે છે કોણ ખબર? કે જે એ દાતા રહ્યા ને એ લોકો, સમજો. હા, અહીંયા દેખો, દેખાય છે? એ પોતે છે અત્યારે પીરસે છે. કેટલા ડાઉન ટુ અર્થ કહેવાય ગયો હે. આટલા પૈસા હોવા છતાં એ માણસની માણસાઈ કેવી હોય, નહીં તો મારાથી બોલાયા ન થાય ત્યારે એટલા પૈસા હોય તો. પણ આ લોકો જો આપણે અહીંયા પાંજરાપોરના જે મજૂર સ્ટાફ છે એને પોતાના હાથે જમાડે છે. વાહ દોસ્ત વાહ, મજા આવી ગયો જોઈને. અત્યારે મને તો ખબર નથી, પણ હિતેશભાઈ આવ્યા અને એણે એવી વાત કરી કે અત્યારે જમણવાર ચાલુ થઈ ગયું, જે મજૂર છે ને એને એ લોકો પોતાના હાથે પીરસીને જમાડે છે. તો આપણે સ્પેશિયલ જોવા માટે આવ્યા. બાજુમાં જ ન જવાય, પણ અહીંયા દૂરથી જ કવર કરી લીધું ને તમને બતાવી દીધું. તો હવે આપણે અહીંયા ઉપર આવી ગયા જે જમણવાર ચાલુ હતો ત્યાં. અને જો આમ સાઈડમાં રાખો ભાઈ, અહીંયા એક ભાઈ છે રાજનભાઈ, એના 70 વર્ષ પૂરા છે ને એટલે 70 લાખ રૂપિયા દાન કર્યું છે. આપણે 1 કરોડની વાત હતી, પણ 1 કરોડ પહેલાંના હતા, અત્યારે દીધા 70. હવે આ બેનો ફોટો પાડો. અમદાવાદ. અને એ લોકો છે એ આપણે બીજા જે બાબુશ્રી અને બકના વિભાગ છે એની અંદર
વિઝિટ કરવા ગયા છે, એટલે આવે પછી આપણે જોશું. બાકી આ બધીની બર્થડે સેરેમનીની બધી તૈયારી થઈ ગઈ છે ને વરસાદ આવી જો એને બધા વધાવવા આવી ગયો છો. કેવો અંધારો નહીં. હાલો તો આપણે બધી વાંચું આપણી જે બાઇક ઉપર ઠેલો છે એ બધું સાચવી લે અંદર, નહીં તો પલળી જશે. તો આપણે ઓફિસેથી જ્યાં જમણવાર હતો ત્યાંથી આવી ગયા અહીંયા હોસ્પિટલની અંદર ફરીથી, અને ત્યાં જો મેઘરાજાએ બેટિંગ ચાલુ કરી નાખ્યો. ભણે શું કહો સૌદેવભાઈ, મજામાં? ભણે જ વરસાદ કેવો પડે? આ શું છે? ગ્લુકોઝ ખાઓ? હાલો ભાણે ગ્લુકોઝ અહીંયા ખાધું ને હવે ગ્લુકોઝ ખાય બરાબર. બાકી હવે તો મહેમાન છે એ મારા ખ્યાલથી અત્યારે જ નહીં આવે, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો એટલે પડે તો નહીં. એટલે હવે જોઈએ છે ક્યારે મહેમાન આવે, નહીંતર સવારના 8 વાગ્યાથી રાહ જોઈએ છે. 8ના 9, 9ના 10, 10ના 11, 11ના 12 ને 12ના 1 ને અત્યારે 2 વાગ્યા કે નહીં કે 1:30 વાગ્યો? 1:30 વાગો આવ્યો છે. હજી સુધી મહેમાન અહીંયા આપણી હોસ્પિટલની મુલાકાત આવ્યા નથી યાર. અમે હાંચવીને બેઠા અહીંયા બધું સસ ધજ આવીને કયો. એટલે ઝપાટે વિઝિટ કરી જાવ અહીંયા, એટલે અમે નવરા થાય. તો વરસાદ થોડો હરવો પડ્યો અને આપણે થોડો સમય મળી ગયો કે જે મહેમાનો આવ્યા છે એ ગયા છે બકના વિભાગના રાઉન્ડ માટે ત્યાં વિઝિટ કરવા. તો આપણે થયું કે હાલો ફટાફટ છે આપણે ચક્કીને ચેક કરતા હોઈએ. તો અહીંયા જો પાણી ભરાઈ ગયું છે, તો હવે બંધ કરી નાખીએ. વરસાદ આવી ગયો, પાણી આવી ગયું ને પાછું છલોછલ થઈ ગયું. હમણાં એને કરી નાખી બંધ ને હવે આપણે ફટાફટ ચેક કરી લઈએ ચક્કીને. બધું તો જો અહીંયા બેસી ગઈ છે. અને હર્ષદભાઈ છે ને નિલેશભાઈ કેમ છો? મજા મજા હે ને? સામે જુઓ તમે ચક્કીને અને ચક્કીના વાસુડાને મેલી પડી ગઈ. સરસ લ્યો જુઓ કેમ છે. એમ એટલે આ તો વાસળી છે. વાસળી છે? હર્ષદ મારા દીકરી ગેમ ખેલી ગયો કયો. મને કે વાસડો આવ્યો છે, વરસાદ ચાલુ થયો, વાસડો આવ્યો છે એમ સવારનું મને કીધું, પણ આ તો વાસળી છે. જો ચક્કીને વરી મેલી પડી એલા થોડી પાછી પડી. વાહ રે વાહ, મોજ આવી ગઈ મોજ. લ્યો અહીંયા પાસે વહી જાય એટલે તારો ને તારે માનો ફોટો પાડી લઉં એક હું. હાલ 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 ઢક્કું બસ. લે તો હાલો આપણે છે પેલા આને વ્યવસ્થિત એક ફોટો પડાવી લઈએ ને પછી વાત કરીએ. વરસાદે ચાલુ થયો મોટા મોટા છાંટા સાથે. હજુ હું ઢબ્બુ છે એ પિંજરાની અંદર લાગે નહીં, કાલવાળી ઢબ્બુ હું પિંજરામાં હે ને. હાલો તો એકવાર ફોટો પડાવી લઈએ ને પછી છે વાત કરીએ. તો આપણે તો એમ જ આંટો મારવા આવ્યા હતા કે ભાઈ હવે ચક્કી વિયાણી છે અને વાસડો લઈ આવી છે. અત્યાર સુધી એમ જ હતું, સવારનું અત્યારે 3 વાગ્યા છે, અત્યાર સુધી એમ જ હતું. આ તો અહીંયા આવીને જોઈ આ ઢમકુડીને કે આ તો વાસળી નીકળી. વાહ હર્ષદભાઈ વાહ. સવારનો જ્યારે ફોન આવ્યો ત્યારના આપણે આમ ઉતાવળ થતી હતી, પણ અત્યારે થોડો મોકો મળ્યો ને એટલે આવી ગયા. એ ટાઈમ લઈને આવ્યા ને તો જો કેવી મોજ, આમ સમાચાર કેવા જડ્યા નહીં મોજના. નહીં તો સવારનું મને તો એમ હતું કે ચક્કી વિયાણી અને વાસડો લઈ આવી. હર્ષદે મને એમ જ કીધું ને મને તો એમ જ, હું તો સાચું માની ગયો. પણ આ તો ગેમ થઈ ગઈ, ગેમ મોટા પાયે. હે ઢબ્બુ જો કેવી છે, મસ્ત હે ને. આવડું મોં છે ખાલી, આવડું. માપવું હોય તો માપ પટી જ ના આવે આમાં તો. આવડું છે જો. હે 2 આંગળનું છે. જાવ તાર મા પાસે હાલી જા. હાલ જા તું જા આવે જા જા જા. તો કેવી હેલ્ધી છે ની જો. વાહ રે વાહ. અરે એની માને આવે પોતે. ભલે હાલો તો હવે સાંજે આવશું ત્યારે વરી આપણે ચેક કરશું. અત્યારે તો હું થોડો સમય મળ્યો ને પાંજરાપુરથી આમ બહાર નીકળવાનો એટલે આપણે નીકળી ગયા અને આવી ગયા અને જોઈ લીધા આને. આને જો આને વરી આપણે સાંજે આવશું ને અને જોશું. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએ રાઉન્ડ મારીને ફટાફટ પહોંચી ગયા હતા અહીંયા પાંજરાપુરને. આપણે પાંજરાપુર પહોંચ્યા ત્યાં મહેમાને આવી ગયા હતા અને પછી આપણે હોસ્પિટલ બતાવી. આખો અહીંયા પાંજરાપુરનો જે રાપર વિભાગ છે એ આખો બતાવ્યો અને એ મહેમાનોને ખૂબ મજા આવી. આપણે પણ એને બતાવીને ખૂબ આનંદ થયો. અને અત્યારે લાસ્ટ સેલિબ્રેશન છે એ એક બાકી રહ્યું છે, તો એ પ્રોગ્રામ હવે એક બાકી રહ્યો તો એ અત્યારે જ પૂરો કરાવી અને પછી આપણે ફ્રી થઈ જશું. તો મિત્રો આપણો પાંજરાપુરનો બધો કાર્યક્રમ ઓકે કરીને અત્યારે આવી ગયા છે આપણી ગૌશાળાએ. 6 વાગ્યા છે અને વાતાવરણ વરી છે, વરસાદ જેવું થયું છે. જુઓ આમથી વરસાદ આવે છે
પણ ત્યાં સુધી બધું આપણે અહીંયા ગૌશાળાનું કામ ઓકે થઈ જાય છે. અને આ ભાઈ સાહેબ કેમ વાસડો આવ્યો હતો ને? વાસડો આવ્યો હતો કેમ વાસડી થઈ ગઈ? એમ કેવા મંત્ર આવે કે બધું બદલી જાય? મને તો 3 વાગ્યા સુધી તેમ જ થયું કે વાસડો આવ્યો છે. મેં તો વળી પાંજરાપુરમાં જે આપણા મિત્રો છે એ બધા શું છે ઇન્સ્ટાગ્રામને બધું જોતા હોય એટલે ફટાફટ છે એ પૂછી લઈ ગયો. રૂબરૂ પૂછી જાય, સ્ટોરી કે સ્ટેટસ કે પોસ્ટ કે જોઈ એટલે રૂબરૂ જ આવી જાય ઓફિસની અંદર કે શું આવ્યું એમ કરતાં કરતાં મેં તો કીધું વળી વાસડો. પછી પાછા મેસેજ આવ્યા ને એને જ કીધું કે કાલે વ્લોગ જોજો, એમાં ખબર પડશે કે શું આવ્યું. બાકી જુઓ અત્યારે તમે આને કિચડમાં નહીં તો આપણે ક્યાં છે? આપણે કિચડમાં જ છે. જુઓ શું કરે બધી. કેમ ભાઈ એવું કેમ કરો છો તમે? કૂવામાં ઉતારીને માથેથી વરસ વાળો છો તમે પેલા? તમને ખબર પડી ગઈ છે? મને શું ખબર ભાઈ, હું તો મારા એવા કામમાં હતો, આમ કામ ને આમ કંઈ કામ નહીં લેવા એવું કામમાં એવા કામમાં તો ક્યાં ચકી. ઓહો પોસ્ટિંગ થઈ ગયું, પ્રમોશન થઈ ગયું એમ ને? કેમ હવે તો બરાબર છે ને? કાલે હાથથી છે થોડી નરમ પડી ગઈ હતી કારણ કે એ હતી ટાઢા સૂરમાં અને અમને એમ થયું અમે તો શું છે કે આમ ભડકેલા જ છે કેમ કે હજી મહિનો એક થયો નથી આપણી ગૌશાળામાં જે થયું એને. એટલે સીધી કાલ સાંજે દવા કરી. સવારે હર્ષદભાઈ કે આને તો કાંઈક હજી તકલીફ છો બરાબર છે નહીં, થોડીક વારમાં કે પછી કે હવે તો અહીંયા રહી છે એવું બધું થઈ ગયું કાલથી. બસ 24 કલાકની અંદર જ. શું કહે બધી રૂપારી છે નહીં? આવી કોણ હતી કઈ હતી? ઓ પારેવ. જ્યારે આવીને ત્યારે આવી જતી સેમ ટુ સેમ, પણ જેમ મોટી થતી જશે તેમ મસ્ત થતી જશે. ને જમકુડા તો અંદર બેઠા હે. એ તો આરામમાં છે કે શું? આખો દિવસ આરામ જ કર્યો છે? સ્માર્ટ છે. એ તો આ છે એ શું છે કે કાંકરેજનું બ્લડ છે અને ઓમાં ગીરનું બ્લડ છે એટલે શાંત સ્વભાવ અને આકરો સ્વભાવ તો એમાં રહેશે થોડો ઘણો. બાકી બધી ગાયો છે જો ફર્સ્ટ ક્લાસ રીતે બંધાઈ ગઈ છે ને ફટાફટ બધું કામ ચાલુ કરવું પડશે કારણ કે થોડી વારની અંદર જ વરસાદ આવવાનો છે એવી મારી વાત થઈ ગઈ છે બરાબર. કેમ કે આ શું છે કાઠિયાવાડ જેવું રૂટીન થઈ ગયું છે કે હવે રોજ સાંજે વરસાદ આવે ને આવે જ એટલે ફટાફટ બધું કામ આપણે કરવા માંડીએ અને આ 2 ઢીંગલાઓને પછી દૂધ ધોવડાવીએ ફર્સ્ટ ક્લાસ. અને હવે જે કાંઈ હશે એ બધું આપણે કાલે જોઈશું. બાકી કાલે આમ બ્લાસ્ટ થયો અને એક બ્લાસ્ટ આજે થયો, પણ આજે થયો ને એ તો એમાં મજા ના આવે એટલી કારણ કે ના રાહ જોવી પડી કે કાંઈ નહીં. હજી એક ચેપ્ટર છે એ પૂરું થયું ને ક્યાં તો બીજું ચેપ્ટર પૂરું થઈ ગયું. હારો એક ચેપ્ટર તો લગભગ 5-6 દિવસ એમાં અભ્યાસ હાલ્યો અને એના પછી ચેપ્ટર નંબર 2 આવ્યું ને 2 તો પછી આમ પૂઠું ખોલ્યું અને પાછું બીજું પૂઠું આવી ગયું, વચ્ચે પેજ જ ના આવ્યા. બાકી એમ બરાબર છે ને અત્યારે તો? હાલો ચક્કી એકદમ ઓકે રિપોર્ટ, પૂરી એકદમ ઓકે રિપોર્ટ અને આપણે બધા પણ એકદમ ઓકે રિપોર્ટ. તો આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખવાનું છે. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા બ્લોગની અંદર.